ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું પાછું આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે. આજ ધનતેરસ છે ભાઈ, તો બધાને પહેલા તો ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ. બહુ ઝાઝા સમય પછી આપણે ભાઈ વ્લોગમાં પાછા રિટર્ન આવ્યા છીએ. આખો દિવસ ભાઈ અત્યારે તમને ખબર છે ને સિઝન છે ભાઈ કપડાની. દિવાળી ભાઈ માથે આવી ગઈ, 2 દિવસ પછી દિવાળી છે. તો ભાઈ સિઝન ફૂલ એટલી છે ને કે ભાઈ સવારમાં વહેલા જવાનું ને સાંજે બહુ એટલે બહુ મોડા આવું, 10-11. કાલ રાતે તો 12 વાગે આવીને વાળું કરવા મળી હતી. પણ ભાઈ અત્યારે નીકળવાનું સીધું બોટાદ ને. તમને જરાક ભૂર્યો બોલી જાઓ, તું મારું મેચિંગ કા કર્યું? તે મારું મેચિંગ કા કર્યું હે? એ ગુડ મોર્નિંગ. એ ભૂરિયા એ જો ફટાક્યા ફૂટા ભાઈ, જો ફટાક્યા હાટું બાજે છે. કારણ કે સવારમાં ભૂરીબેન ને જવાનું છે મસ્ત મજાનો કપા વીણવા. શું છે ફટાકડા ને તાર શું કરવા ભાઈ? કપા વીણવા જાય ભાઈ, છકડો લઈને ભાઈ. છકડામાં ભાઈ પાણી જગ આમ તો ખોખા ને મોખા મૂકી દીધા હે. પતાણા તૈયાર કરીને મસ્ત મજાના રમકડા જો ભૂરિયાના ડીજે. આમાં શું છે? इसमें क्या है? આવું લઈ જાઉં. હા આમાં તો ભૂકીને કોથળી હે કાતર. હા રે જો ભૂરિયા જો અત્યારે ને બહુ વિડીયો ન બનાવતી આ છોડી રહી. કારણ કે અત્યારે ને 200 રૂપિયા મજૂરીએ દાડીએ સડી જાય. કાલ કપા કેટલો વીણો હતો? બાજવું નથી લે. ક્યાં બોલી તું? કપા કેટલો વીણો કાલ? તે કપા કેટલો વીણો હતો? 2 થેલી વીણી હતી. મારે છે ને મારી પાસે તો કપા. મારે તો વિડીયો બનાવી દે તો મેળ આવે ભાઈ. વિડીયો બનાવી દે તો મેળ ભાઈ. હું આપું આ દેખો. હા મસ્ત મજાનું ભાઈ હાલે હે. શું કહેવાય બા ભૂલી જાઉં. માખણ ને તવાય છે. આમાંથી બનશે ઘી. અને અરે લાવો 1-2 ખોખા. 2-3 તો ગણાય એટલે હું ધરાઈ રહું. લીલા પેટ જો. હા દિવાળી આવી. દિવાળી જો મિત્રો આને કહેવાય બીડી બોમ્બ. એટલે ભૂરીઓ રહ્યો ને બીડી પીવે. બીડી પીવે ને કહી જ દઉં તાર પપ્પાને. હા તો ફટાકડા હોય તે બીડી હું પીવે? તારા સાહેબ ને જ કહી દઉં બીડી પીવે છોડી. વિડીયો જોતા હોય ને તો કહી દીજો આ બીડી પીવે છોડી. બીડી રે જો. રે જો હે ને મિત્રો કોમેન્ટ કરો બીડી હે શું હે? પછી ભૂરિયાનો વારો હે. આજનો આખો દિવસ આપણો કેવી રીતના વિતાવવાનો છે ને ભાઈ આજ તમને દેખાડ દેવાનો. તમને એમ થતું વ્લોગ કેમ ના બનાવતા, પણ વ્લોગનો ટાઈમ કઈ રીતના ન મળે એ તમને દેખાડ દઉં. 8 વાગે આપણે ઘરે નીકળ્યા છીએ અને 8:20 જેવું આપણે થયું હોય. આપણે ગામ પગ્યા છીએ અત્યારે પીપળી. વચ્ચે આવ્યું પેલા નાના ભડલા, ચોરવીરા, લીંબોડા અને પીપળી. બોડી કાનિયાર થઈને બોટાદ ક્યારે પહોંચશું ને પછી આખો દિવસ આજ કઈ રીતના કાઢવાનો હોય તમને દેખાડ દઉં. અરે ભાઈ આવી ગયા છે બકરા ને અરે થઈ ગયા છે અમારો બીજો ડ્રાઈવર. પ્રોપર 9 વાગે 9 વાગે 1 મિનિટની વાર ને દુકાને ભૂગી ગયા. દુકાને ફટાફટ તાળા ખોલી નાખવી, શટર ખોલી નાખવી અને પછી ભાઈ કામકાજ શરૂ કર્યું. દિવાળીની સિઝન છે. 1 બોટલ થતું નતું એટલે આપણે એમાં 2 પાણીની બોટલ મુકાવી તોય ખૂટી રહે હાથ પડતા. અને કાવડા હે પાણીનો સદુપયોગની જગ્યાએ દુરુપયોગ કરે ઢોળે છે. જોવો તો દિવાળીની સિઝનમાં તમને ખબર છે કે ભાઈ સાંજે બહુ એટલે બહુ મોડું થાય. તો મેં ભાઈ રહ્યા ને સાંજે ભાઈ પછી આમ રમણ ભમણ કંઈક મૂકીને વહી જાય ને આ બધું અત્યારે સાફ કરવાનું છે. દુકાન કંઈક આવી છે તમે જો નવો માલ આવેલો એટલે ભાઈ પૂઠાઈ છે એમ નામ છે. આની અંદર થેલીનો ભાઈ ફૂલ સ્ટોક કરી નાખ્યો હોય. અને આ ક્યારેક ભાઈ જો બહુ ભૂખ લાગે એટલે મેં નાસ્તો પણ કરવી. એ બધો કચરો જામનામાં છે. આ કચરો ભકાયા કર્યો સાફ કરી નાખવી. હજી ભાઈ આ બધું હમું નમું કરવાનું શરૂ થઈ જાય. હજી જો વાળવાનું કામકાજ શરૂ હોય ને તો ભાઈ કસ્ટમર હવળે શરૂ થઈ જાય. વેઇટિંગમાં ઊભા છે કે ભાઈ કાયકા લુગડા દેખાડો ને શું કરવો. પણ ભાઈ કઈ વાંધો નહીં, ઘડીક વેઇટ કરવો પડશે. કારણ કે ભાઈ કાયકા સાફ કરી નાખી કચરા પોતા થઈ જાય ને પછી ભાઈ દેખાડી દેવી મસ્ત. આજના દિવસની પેલી બોણી શુભમ જો હું તને પેન્ટ હિંકેલ રહું રેડી. આ મારું પેલું શું કહેવાય તારું કામ કરાવી દીધું એટલે તારે મને શર્ટ હિંકેલ રાવડાવવાના. કસ્ટમર ભાઈ ખરીદી કરવા હવળા શરૂ થઈ ગયા સવારના પોરમાં. અને ભાઈ એમ ડિપાર્ટમેન્ટ નોખા પાડી દીધા હે કે મારે રહ્યું ને આ ડિપાર્ટમેન્ટ રહેવાનું, આ શર્ટ વેચવાના, આ ભાઈને પેન્ટ,
પછી આ ભાઈને આ શર્ટ, ઓલા અનિલભાઈ ની એવડા હેવીના પેન્ટ, પછી ત્યાંથી ઓલકોનું ઓલું ખાનું તારું હો છેલ્લું કાર્ગો પેન્ટ અને નાઇટી એ બધું, અને છેલ્લે બીજાને ભાઈ ટી શર્ટમાં સ્પેશિયલ બધો રાખ્યો હોય. એટલે જેને જેનું કામ રહ્યું ને એને જ કરવાનું, બાકી બીજા નવરું બેહવાનું. અને એક ડિપાર્ટમેન્ટ જે ખૂટે છે અમારા ખુરેશીએ કાઉન્ટરે બેવા માટે કોઈ માણસ હે નહીં. જે કોઈને આવવું હોય એ અરજી કરી નાખો કોમેન્ટની અંદર. આજે મહેનત પછી એક આપણે પ્રીમિયમ ગ્રાહક ભાઈ આયા હે, ઠેઠ લોકેશન ગોતતા મળી ગયું ને મિત્ર. ભાઈ જો તમને નો લોકેશન મળે ને તો ભાઈ મેપની અંદર જાઓ, ગુજ્જુ કલેક્શન સર્ચમાં, ગુજ્જુ કલેક્શન બોટાદ સર્ચ મારો એટલે આ રીતના મેપમાં તમને ઠેઠ આપણી દુકાન પકડી દેશે. ટ્રાફિક જોઈ લો ભાઈ, દિવાળીની સિઝન. તમને એમ થતું છે કે આમને બધા તમે જલસા હશે, દુકાન વાળા બેઠા બેઠા એસીમાં પવન ખાતા હશે, પણ સમય તેમ જો 2:32 મિનિટ થાય. અમારા કારીગરોએ કોઈ હજી એક અન્નનો દાણો પણ હજી નથી થતો, કારણ કે ભાઈ ટ્રાફિક એટલી છે ને સિઝનમાં દિવાળીની. જો આખી દુકાન ખાવા પીવાનું ઠેકાણું છે ને આ જો બીજા કસ્ટમર આવી ગયા. આ ટી શર્ટ રહ્યું ને એ ઓપનિંગમાં લઈ ગયા તમે? ઓપનિંગના દિવસે ભાઈ ટી શર્ટ લઈ ગયા હતા આપણી દુકાનોના. ફરી વખત ભાઈ આવી ગયા કપડા લેવાના, 2-3 જોડી તો જેમે જો 2-3 વસ્તુ ભાઈ સિલેક્ટ કરી લીધી. જોતામાં 2:46 થઈ જાય, પણ હજી એક પણ એટલું ખાવાનું મળે. એટલે ભાઈ જે એમના ભૂખ્યા ભાઈ કસ્ટમર ઠેઠ ક્યાંથી આવ્યા? કયું ગામ? અમરેલીથી ભાઈ આવ્યા હે ને ભાઈ. કપડા મસ્ત મજાના લઈ લીધા હે. મજા આવી? ભલે હાલો ત્યારે આમનામ આવતા રહીજો. મિત્રો તમને છેલ્લા ટાઈમ દેખાડ દઉં, 3 વાગ્યા. હવે થોડુંક ટ્રાફિક, થોડુંક અમથું રવડું પડ્યું. મેં ગાય કર્યો ને આ બેહીને આ ખૂણા બેહીને ટિફિન રહ્યું ને ગાય ખાઈ લઉં. ગાય મિત્રો જમવામાં વાત કરીએ ને તો ભાઈ સાઈઝની બોટલ છે, આખા રીંગણાનું શાક છે, મરચું, રોટલા, ફૂલ બાકાજી કી, ફૂલ બાકાજી કી. આ છેલ્લો મેમ્બર છે જેને ખાવા મળ્યું છે ને. સમયની વાત કરીએ ને તો ભાઈ 5 વાગ્યા માંડ થોડુંક ગ્રાઉન્ડ થોડુંક ઓછું થયું પણ ઢગલા ને હેઠે કાગળિયા બસ ઠાક્યા છોકરાઓ ઠાક્યા. વાત સાચી કહું તમને, તેમ જે શર્ટ પહેર્યો છે ને એનો ની સેમ ટુ સેમ કોઈ બી શર્ટ મેં લીધો, તમને ખબર છે? હા, આ એમ સાઈઝ છે, બોલો એક્સેલ છે, એક્સેલ મેં એલ સાઈઝ લીધી. તો આમ લુગડા વેચતા છે. આ જો અમારા દુકાનની મોટી હિરોઈન. હાનના મિત્રો 6:31 મિનિટ, 6:30 થયા. તમને શું લાગે ટ્રાફિક ઓછું થઈ ગયું? આ જો આખી રાત, એટલે આખી રાત હું આખો દી આવું નવું ટ્રાફિક હતું ને, એવું ને એવું ટ્રાફિક હે ભાઈ. અહીં ગીત મસ્ત મજાના શરૂ કરી દીધા હે ભાઈ. ભાવેશ આહિર. ઓહો હાને કેટલા રિયામણે જાઓ આવી ગયો ભાઈ આમાં ભાઈ. ઓ હાનના ભાઈ હાથ નહીં, સોરી હાથ કેટલા વાગ્યા? 7:30 થયા હે. દુકાનની હાલત જોવો થઈ ગઈ. 7:30 થઈ ગયા ભાઈ. ખબર ન રહી ને તને, જે તને 7:30 લાગે હે દેખાવ. આવી ગયા છેલ્લા થોડા કસ્ટમર વધ્યા હે. માંડ અત્યારે થોડુંક ખાલી થયું ને થોડીક શાંતિ મળે. ઊભા રહીને સવારના મૂછું સડામાં આંકડા કાઢ્યા ભાઈ. અમારા પગની હાલત થઈ ગઈ. આ બધું આમ જો કાળું મસ્ત થઈ ગયું. આ દુખે છે કઈ ભાઈ? કેવા પગની પાની દુખે? બહુ દુખે. એ તો ભાઈ અમારે રાતના 10-11 આને વગાડવાના, 12 વાગે ઘરે જવાનું હોય છે સિઝનમાં. રાતે વાળું ક્યારે મળે ને નેઠા નહીં, કારણ કે દુકાન ખુલ્લી રાખવાની 10-11 વાગ્યા લગી. એટલે ભાઈ લઈને વ્યા એમ સેવ મમરા છટાક બટાક આવો નાસ્તો ભાઈ રાખવો પડે. અહીં કરજો નાસ્તો હાલે. જો તો શુભમ અને શેઠે કુરકુરિયા ખાઈ જોઈ લો. ક્યાં પણ બંધ થાય? રાતના વાગી રહ્યા છે કેટલા વાગ્યા? કાયકા દેખાડ એટલે ફોન કાઢ ને, કાયકા દેખાડ ને. વાગી રહ્યા છે ભાઈ 10 વાગ્યા ભાઈ. આપણે દુકાનને હવે ક્લોઝ કરીએ છીએ. મળીએ છીએ કાલે નવા નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય માતાજી. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. ઠેલા વેલા લઈ લીધા હે ને ભાઈ દુકાનમાં. અહીંયા જો શટર બટર પાડી દીધા હે બધી પબ્લિક જે આમાં છે ને. આ જર્સી પહેરે છે કારણ કે ટાઈટ હોય છે. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ઘરે જાતા બધા પૂરી ખાઈ લેવી એ તમને દેખાડ દો. જો અનિલ પૂરી ખાય, ડીસુ લઈ લઈને ઉભો રહી ગયો હે. અજ્જો પૂરી ખાય, ઓલો વિજ્યો ખાય, આ શુભલોય ખાય. પાણીપુરી ખાઈશું અમે, હાથ પાણીપુરી.